લગ્ન સંબંધમાં મને સ્ત્રીઓમાં પૂર્ણ શ્રદ્ધા પુરુષની સરખામણીમાં છે. પુરુષ એ હંમેશા શંકાસ્પદ રહ્યો છે. લગ્ન સંબંધોમાં પત્ની સિવાયની સ્ત્રીઓમાં સૌથી વધુ રસ લેવા આતુર દોડાદોડ કરનારો પુરુષ રહ્યો છે. એટલે તો કહેવત પડી, સાલી આધી ઘરવાળી. એને પત્ની કરતા સાયની વધુ ચિંતા હોય, વધુ રસ લેતો હોય, એને લેવા જાય, મૂકવા જાય, એની ખરીદી કરે, એનું ધ્યાન રાખે. એટલું ધ્યાન એ પત્નીનું નહીં રાખે. શંકાસ્પદ. એ પડોશણમાં પણ એટલો જ રસ લેશે અને એનાથી સાવ શૂન્ય રસ પત્નીમાં લેશે. શંકાસ્પદ. પત્ની તમને વારંવાર ફોન કરે, તમારી વારંવાર ચિંતા કરે? ના, એને અવિશ્વાસ છે, એને ભરોસો નથી. 5 વાગે આવતો પતિ 7:30 કેમ થયા? ક્યાં હશે? કોની જોડે હશે? એના મનમાં શંકા છે. પત્ની સિવાયની સ્ત્રીઓમાં રસ લેવા બાબતમાં સ્ત્રીઓને આ દોષ આપી શકાય નહીં. એને મન એનો પુરુષ, એનો પતિ. લગભગ 90% પુરુષો પત્ની સિવાયની સ્ત્રીઓમાં ગજબનો રસ લે, જ્યારે 90% સ્ત્રીઓ પતિ સિવાયના પુરુષમાં રસ લેતી નથી. આશંકાસ્પદ છે પુરુષો અને પતિ માટે. અને એટલે તો હું ઘણા પિક્ચરોમાં, ઘણા જોક્સમાં, ઘણા કાર્ટૂનમાં જોઉં છું, જ્યારે પત્ની એવું કહે કે હું જાઉં મારા પપ્પાને ત્યાં, ત્યારે પૈસા ના હોય તો દેવું કરીને આપે. જા તું, રખડી ખાવાની મને છૂટ આપ. પુરુષને એની પત્નીમાં રસ માત્ર સેક્સ ભોગવવા પૂરતો જ હોય છે. જેમ જેમ ઉંમર વધતી જાય એમ એમ એનું સેક્સમાં પત્નીમાંનો રસ ઘટતો જાય. કે આમાં તો બધું અનુભવી લીધું, જે મેળવવું હતું બધું મેળવી લીધું, હવે આમાં કઈ છે નહીં, માત્ર કંટાળો છે. ઇટ્સ બોરિંગ. સેક્સની જરૂરિયાત છે પણ હવે આ પત્નીમાં નથી. સેક્સ ન મળ્યું હોય ત્યારનો પતિ, ઓ બાપરે, ચાંદ તારે તોડ લાવું તું કહે તો, ત્યારે આ દશા. સેક્સ મળી ગયું પછી સ્ત્રીઓ ચાંદ અને તારાઓ જોતી રહે છે, પતિ ગાયબ. પુરુષનો રસ સેક્સ મળે એની 30 મિનિટ પૂરતો જ પત્નીમાં છે, અને એ પણ 5, 10, 15, 20 વર્ષે તો ખતમ થઈ જાય છે. આ પત્નીમાં હવે રસ સેક્સનો નથી. હવે સેક્સનો રસ બીજી સ્ત્રીઓમાં શોધે છે. સેક્સ ભોગવ્યા પહેલાનો પતિ એ જ સ્ત્રીનું સ્વપ્ન હતું કે અદ્ભુત છે આ, જે એ પિયરથી લઈને આવી હતી. અને સેક્સ ભોગવ્યા પછીનો પતિ
એના દિલના ટુકડે ટુકડા કરી નાખે છે. પુરુષ શંકાસ્પદ છે. સ્ત્રી વગર પુરુષ વર્ષો જીવ્યો હોય એવું નથી બનતું. ઘણી વખતે તો એ મૃત્યુ પામે તો સ્મશાનમાં જ બીજી ત્રીજીના સ્વપ્ન જોવા માંડે છે. પુરુષ શંકાસ્પદ રહ્યો છે. મેં મારા દાદીને 55 વર્ષ મારા દાદા વગર જીવતા જોયા હતા. ઓમ નમઃ શિવાય ના આધારે 55 વર્ષ પુરુષ એની પત્ની મૃત્યુ બાદ આવી રીતે જીવી શકશે? ને પુરુષ એટલે ઇઝ ઇક્વલ ટુ સેક્સ એન્જોયમેન્ટ. હવે બીજી વાત કરું. આ મને સમજ પડી એવું છે ના, આ સત્ય દુનિયાની દરેક પત્નીને ખબર છે કે આ 30 મિનિટ માટે જ મારો છે, અને ભોગવીને ઉભો થઈ ગયો પછી એ પાછો ફરી મળશે એની સગવડ હશે. ત્યાં સુધી આ મારો નથી. આ ગમે તેનો હશે, મારો નથી. એને બરાબર ખબર છે. તમે એને પિક્ચર બતાવો, હોટલમાં જમવા લઈ જાઓ, ગિફ્ટ આપો, કંઈ પણ કરો, એ તરત પેલા પ્રસંગ જોડે જોડી દેશે કે આ બધું કેમ અચાનક. એ તરત સમજી જાય છે આપણા નાપાક ઈરાદાઓ. એને પાક્કી ખબર છે આ મારી પાસે એટલે જ આવે છે. પણ એને અંદરો અંદર વિશ્વાસ છે કે મારી પાસે ક્યાં જમીન, મકાન, ગાડીઓ, સંપત્તિ છે. મારી સંપત્તિ એ જ મારી અંદર રહેલું સેક્સ. ભલે ને લૂંટી લેતો, ભલે ભોગવી લેતો, પણ મારી પાસે આવશે. એના માટે તો આવશે ને, સેક્સ માટે. અને સેક્સ ભોગવીને અંતે ક્યારેક મારો થશે. આ શ્રદ્ધા છે, આ વિશ્વાસ છે, આ આશા છે. ક્યારેક મારું થશે. એટલે મને સ્ત્રીમાં શ્રદ્ધા છે. એ માત્ર સેક્સ માટે સંબંધ નથી રાખતી, અને એને પાક્કી ખબર છે કે પુરુષો માત્ર સેક્સ માટે સંબંધ. પણ થાય છે શું? ભલે પુરુષોએ સેક્સ એન્જોય કરી લીધું, એ તો નીકળી ગયો રખડવા, પણ સ્ત્રીની તપસ્યાનું ફળ એના પેટે જન્મતું બાળક છે. બસ એ પછી ભૂલી જાય છે પેલાને. નવી આશા મળી. મારો દીકરો, મારી દીકરી મારા થશે. પાછા બીજા 15, 20, 25 વર્ષ એ આશા પાછળ જીવવા મળશે. આ સ્ત્રીની નવી શ્રદ્ધા છે, જે બીજા 20, 25 વર્ષ એને જીવવાનું કારણ આપશે. ફરી પાછો દીકરો પત્ની લાવશે. ત્યાં સુધીની બધી સગવડો તો માં પૂરી કરે. એટલે માં કરીને ગોળ ગોળ ફરશે. પત્ની આવી એટલે પાછો પેલો પુરુષ જાગ્યો જેને માત્ર સેક્સ. તો હવે માનું શું કામ છે? સેક્સ તો પત્ની લાવી છે, એ આપશે.
એટલે એ તરત પુરુષ છે ને, એટલે જ્યાં સેક્સ હશે ત્યાં જશે, એટલે પત્ની બાજુ જશે. અને ત્યારે પાછું 20-25 વર્ષે માનો ભરોસો તૂટશે, શ્રદ્ધા ડગી જશે. આ પણ સ્ત્રી તે શ્રદ્ધા જ ખોટી જગ્યાએ મૂકી હતી, તો એ તો તૂટવાની જ હતી ને. તે શ્રદ્ધાની જગ્યા બદલી હતી, પતિના બદલે દીકરામાં. પણ તું એ ભૂલી ગઈ. પતિ પણ પુરુષ ને દીકરો પણ પુરુષ, અને પુરુષ એટલે જ ઇઝ ઇક્વલ ટુ સેક્સ. પાછી નિરાશ થશે કેમ કે સેક્સ મળ્યું, દીકરો પણ જતો રહ્યો. પણ સાચું કહું, સ્ત્રીઓ સેક્સ વગર, પુરુષ વગર 50, 60, 70 વર્ષ જીવી હોય. મારી નાની મમ્મી ને 90+ જીવી, પતિ વગર. એ 30-35 વર્ષે 2 બાળકો 3 બાળકો થયા. પતિ તો બીજે જોડે જતો રહ્યો. એ જીવી 65 વર્ષ જીવી. મૃત્યુંજયમ મહાદેવમ ત્રાહિમામ શરણાગતમ ઓમ ત્રંબકમ યજામહે પુષ્ટિવર્ધનમ કરીને 65 વર્ષ જીવી. પત્ની મરી ગયા પછી કોઈ પુરુષ 65 વર્ષ જીવશે? એટલે મેં 5-10% છોડ્યા હોય ને, ક્યાંક તો હોય ને. પણ 90% પુરુષો નહીં જીવી શકે, કેમ કે જીવ્યા હતા સેક્સ માટે. એટલે સેક્સની બીજી નવી વ્યવસ્થા કરશે. એટલે તો જૂના જમાનાના વડીલોએ, દાદાઓએ, નાનાઓએ 4, 5, 6 લગ્ન કરે. સ્ત્રીઓ નહીં કરે. એ જીવી જશે. સમાજ એટલો નાલાયક છે. વર્ષો પહેલા પતિ મરે એટલે એની ચિતા ઉપર સ્ત્રીઓને બેસાડી દેતા કે તું એની જોડે સ્વર્ગમાં જઈશ કરીને મારી નાખે. પણ પુરુષોની આ રમત હતી કે એનો પતિ ગયો, હવે આ સેક્સ ન ભોગવે સમાજમાં, એને મારી નાખો. માટે ચિતા ઉપર બેસાડી દે, એને સતી બનાવી દે. ભસ્મીભૂત ન થાય ત્યાં સુધી ઢોલ નગારા એટલા જોરથી વગાડે કે પેલી સળગતી હોય અને ચીસો ના પડે એવું બને ને. ચીસો કોઈને સંભળાય નહીં. સાંભળ્યું કોઈ પત્ની મૃત્યુ પામી અને પતિને બેસાડવાનો કાયદો હોય? રાવણને ત્યાં રહીને રાવણ કરતા 10 ગણી પવિત્ર થઈને સીતા આવી. રાવણથી વધુ પવિત્ર હતી કે રાવણ નજીક ન જઈ શક્યો, અને છતાંય એની અગ્નિ પરીક્ષા રામે લીધી. ત્યારે તો કોઈ ધોબી હતું નહીં. પણ ત્યારે સીતાએ ના કીધું કે તું પણ મારાથી દૂર રહ્યો આટલા બધા સમય. તારા જીવનમાં કોઈ સ્ત્રી આવી હોય, તને વિચાર થયો હોય, તું ભ્રષ્ટ હોય, તું પણ અગ્નિ પરીક્ષા આપ. સમાનતા તો એ છે, પુરુષ પણ પસાર થાય કે મેં તારા સિવાય કોઈને જોઈ નથી. થયું એવું, રાજ છોડીને સીતા ગર્ભસ્થ હતી તો વનમાં ગઈ.
રામ ન જઈ શકત? વનવાસમાં ભરતને તો ગાદી આપી જ હતી. ના ભાઈ, મારી પત્ની માટે આ લોકો આવું બોલે છે અને એના પેટમાં બાળકો છે તો હું એની જોડે જ રહીશ. હવે તું સંભાળ. બીજા 3 ભાઈ હતા. પુરુષ હંમેશા શંકાસ્પદ રહ્યો છે. અને તમે જુઓ, દરેક બાળક, દીકરો જન્મે ને દીકરી, એને માનો જ સૌથી વધુ લાગી આવે છે. એનું કારણ એ છે કે પેલા એ તો વીર્ય પત્નીમાં આપ્યું ને છૂટો દહીંનો ગોળો એમ ઘેન દીવા ઘેન રખડી ખાતો થઈ ગયો. પેલી એ ઉછેર્યું ને પેટમાં. એના શરીરનો ટુકડો થઈને બહાર આવ્યો. તો નાનો ટુકડો મોટા ટુકડાની તો કદર કરે કે નહીં. માટે દરેક દીકરા દીકરીઓને પહેલી માં, એટલે માના કાવ્યો રચાયા. એટલે કહેવાયું, मां तेरी सूरत से बड़ी क्या होगी भगवान की सूरत. ઈશ્વર થોડી આવેલો અમને લોકોને જન્મ આપવામાં. તે અમને 10 મહિના સંઘર્યા, પછી પણ તું ક્યાં છૂટી થઈ માં? પછી તારે સતત છાતી બદલીને ધાવણો આપવા પડ્યા માં. પછી તે પથારીઓમાં કોરામાં અમને સુવાડ્યા, ભીનામાં તું સૂતી માં. ચાલતા તે શીખવાડ્યું, બોલતા તે શીખવાડ્યું, કોળિયા ભરીને તે ખવડાયું, પાછળ પાછળ દોડીને. કશું જ કર્યું પિતાએ આમાંનું? અપેક્ષા રાખે દીકરા દીકરીઓ બાપનું ધરાવતા નથી, પણ બાપે શું ધરાવ્યું તું કે હવે દીકરા દીકરીઓ ધરાવે? હવે તમે આશા એટલે રાખો છો 60, 65, 70 વર્ષના થયા, હાથ પગ આંખ કાન ચાલતા નથી ને? ચાલતા હતા ત્યારે ધરાવવું તું ને. ત્યારે તો પેલીની ખોળામાં નાખી અને જતા રહ્યા. રહ્યો છે કે નહીં પુરુષ શંકાસ્પદ? પુરુષ મરી ગયો ને બાળક છે તો સ્ત્રીએ એને પાર પાડ્યું. સીતાએ લવકુશને પાર પાડ્યા રામની ગેરહાજરીમાં. એ કહી શકતી હતી ને કે હું બીજો પતિ લાવું. દરેક સ્ત્રી કહી શકે, પુરુષ મૃત્યુ પામ્યો તો મારું બાળક ઉછેરવું છે, મારે બીજો પતિ જોઈશે. જેમ પુરુષો કહે છે કે મારે બીજી સ્ત્રી જોઈશે. પત્નીઓ લગભગ નહીં કે કાલે ઉઠીને મારો દીકરો મોટો થઈ જશે, મારી દીકરી મોટી થઈ જશે, મારે શું દુનિયાની જરૂર? आज उंगली थाम के तेरी तुझे मैं चलना सिखलाऊं, कल हाथ पकड़ना मेरा जब मैं बूढ़ी हो जाऊं. માની આ આશા છે. પુરુષોને તો એ ઓળખે છે. આ તો 30 મિનિટનો સંગાત છે. આ દીકરો કદાચ મારો હાથ પકડે. શ્રદ્ધા હું કોનામાં મૂકું? મને સમજાવો, કોનામાં મૂકું? સ્ત્રીમાં મૂકું? અને એવા સંજોગો બન્યા છે કે પત્ની કદાચ સાથ ન આપે. એવા સંજોગોમાં બાપની બાજુમાં દીકરી ઊભી રહી જાય છે માં બનીને. એ બાપની હેરસ્ટાઈલ, બાપના ચંપલ, બાપનું કલર, બાપનો ખોરાક, બાપની દવાઓ,